અર્જયવંશી હવે એક ટૂંકા મેસેજ ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે. અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે એટલે એક વાર થયું 2 વાર થયું પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો ટૂંકા મેસેજ ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે. અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે એટલે એક વાર થયું 2 વાર થયું પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ
આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધાએ મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.